वेलकम टू माय चैनल। यू नो व्हाट पांडा को मीन्स। देखो बहुत यूट्यूबर्स बोलते हैं हे गाइस वी आर गोइंग देयर, हे गाइस पांडा को। यस, सो टुडे आई एम गोइंग टू प्रैंक माय बेस्ट फ्रेंड with whom I am going to college every day. And you know what the prank is? The prank is I have leukemia. You know what leukemia means? Leukemia means blood cancer. And मैं अपनी फ्रेंड को बोलने वाली हूँ कि मुझे ब्लड कैंसर है एंड आई हैव जस्ट 2 months टू लिव। देखते हैं कैसा रिएक्ट करेगी, हंसेगी, रोएगी, मारेगी, नर्वस होगी, आई हैव नो आइडिया। But first of all, we have to get complete our work first and then we will proceed to the prank. Stay tuned, बहुत મજા આવેगा. બાય. સેજ આમ બહુ લો ફીલ થાય છે. સવારથી વીકનેસ છે મને. ગોળી લીધી? ના દવા તો નહીં લીધી, પણ જરૂર નથી દવાની. ખાઈને આવી છે ને? દૂધ પીને આવી છું. દૂધ પીને આવી છું ખાલી. તને ખબર લાસ્ટ ટ્યુઝડે એક્ઝામ ટાઈમે હું સૂઈ ગઈ હતી તારા ખોળામાં. મેં તને કીધું હતું ખબર છે કે મને સારું નહીં લાગતું કરીને. તો એ લાસ્ટ પેપર હતું આપણું. હા, જ્યારે હું સૂઈ ગઈ હતી તારા ખોળામાં થોડી વાર માટે કે હા ત્યારે. તો ઘરે ગઈ તો મને સારું નહોતું લાગતું, મતલબ આમ એટલું આમ વોમિટિંગ જેવું ને પેઇન થતું હતું ચેસ્ટમાં ને એમાં. તો ડૉક્ટર પાસે ગયા અને રિપોર્ટ્સ કઢાવ્યા. ડૉક્ટરે કીધું કે રિપોર્ટ્સ કઢાવ કરીને રિપોર્ટ્સથી ખબર પડશે. તો અમે બધા અલગ અલગ રિપોર્ટ કઢાવવાના કીધા. એમાંથી એક CBC કરીને કંઈક રિપોર્ટ હોય બ્લડનો, એ બી કઢાવ્યો. ધ્યાનથી સાંભળજે જરા, એ પેનિક નહીં થતી. હું બહાર નહોતી પાડવાની એકચ્યુઅલી, બટ તું ફ્રેન્ડ છે મારી એટલે હું તને કહું છું. મને લ્યુકેમિયા આવી છે, બ્લડ કેન્સર, 3rd સ્ટેજ. ડેમ સિરિયસ. હું એકચ્યુઅલમાં તને નહોતી કહેવાની, બટ બિંગ અ ફ્રેન્ડ, તું મારી ફ્રેન્ડ છે. હા, 3rd સ્ટેજ. નથી મજાક કરતી રે. મજાક કરતી હોત તો તને કહેતા જ નહીં ને હું. હા સિરિયસલી. મને ઘરવાળાએ બી ના પાડી કે તું કોઈને કહેતી નહીં કરીને, પણ મેં કીધું નહીં, પ્રાચીને કહેવું પડશે. એ રેગ્યુલર મારી સાથે ઉઠક બેઠક છે, ટચ છે. સીધું 3rd સ્ટેજ આવ્યું.
કરીને બ્લડ લ્યુકેમિયા ચાન્સીસ ઓછા છે બિકોઝ થર્ડ સ્ટેજ પર છે ઓબ્વિયસલી. પણ ઇમ્પોસિબલ તો નથી. ઇમ્પોસિબલ નથી બટ પોસિબલ થવું બી તો નથી. તો કેવી રીતે ટ્રીટમેન્ટ હોય કરાવી? ટ્રીટમેન્ટ જ છે, કીમો વગેરે આપવું પડશે, અમુક દવાઓ આપવી પડશે. તો એ બધું હા હા એ બધું ખાઉં છું, કીમો બી હવે ચાલુ કરાવવાના છે. બટ ધ થિંગ ઇઝ ચાન્સીસ ઓછા છે આ બધું કરાવ્યા પછી બી. થોડું પહેલાં ખબર પડી હોત મે બી તો બધું ચાલુ થઈ ગયું હોત. અને તું રડે શું કામ છે? તારી પાસે એટલા બધા ફ્રેન્ડ્સ છે, તો કોઈને બી આરે આવી જઈ શકે છે. રડવાનું બંધ કર બ્રો. જો અહીંયા કોઈ જોઈ જશે ને તો કોલેજની બહાર કાઢી મૂકશે આપણને. રડવાનું બંધ કર પહેલાં. લોકોને લાગશે હું તને મારું છું તું રડે છે. ચૂપ થા. સાક્ષી યાર ચૂપ થઈ જા. શું કામ રડે છે? અરે બ્રો પેલા શાંતાથી શું વિચારે છે એ કે મને. રડે શું કામ છે એ કે. શું વિચારે છે? શું થયું? શું વિચારે છે? બધું મને બી નહોતું થયું. રડ નહીં રે, ચૂપ થઈ જા પહેલાં 2 મિનિટ અને કે મને શું થયું, શું વિચારે છે? શું થયું? હા અમુક ટાઈમે ચેસ્ટ પેઇન થતું હતું બટ કેવી રીતે મને એવું લાગ્યું નોર્મલ હશે, કારણ કે આમ સ્ટ્રેસ ને એવું બધું વધી જાય તો નોર્મલી થાય બધાને. તો મને એમ થયું નોર્મલ હશે એટલે મેં કોઈને કહ્યું નહીં ઘરમાં. હા હશે ને પણ ખબર નહીં પડી. અમુક ટાઈમે એવું થાય કે આપણને ખબર ના પડે, આપણે નોર્મલ જ હોઈએ પણ ચેસ્ટ પેઇન વગેરે થતું હતું મને. આમ ઊભી થાવ ને એટલે નબળાઈ લાગે, આમ ચક્કર આવવા માંડે પણ મને એમ થયું નોર્મલ હશે, જે નોર્મલ વીકનેસ આવે એવી રીતે નોર્મલ હશે. પણ આ ડાયરેક્ટ આવું થશે એવું કંઈ ખબર નહીં. હા સ્ટાર્ટ કરાવી દેવાની છે, સ્ટાર્ટ કરવાની જ છે. તો કહું છું આંટી ચાલો. શું કામ રડે છે? તારી ઉપર શું કામ આવવું જોઈએ? ક્યારે ના આવવું જોઈએ તારી ઉપર? તારી ઉપર આવ્યું એટલે તમે મારી ઉપર લઈ લીધું. તારે તો હજી લગ્ન કરવાના છે ભાઈ, તારે હજી લગ્ન કરવાના છે. આ તો જેનેટિક ના હોય, આમાં તો શું આવી શકે? જેનેટિક કાંઈ નથી આમાં. ઇવન મારા પેરેન્ટ્સ બી બહુ ઢીલા પડી ગયા હતા. મેં